નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વ્યાકરણ અભ્યાસ 2 એ આપણે આગળ એની થોડી પ્રસ્તાવના જોઈ જે તમે 8મામાં ભણીને આવ્યા છો. હવે ત્યારબાદ જે રૂપો છે, જે સંજ્ઞા છે, એને કેવી રીતે પ્રત્યય લાગે તે આપણે જોવાના છે. એ પહેલાં થોડું રિવિઝન કરી લઈએ કે કઈ રીતે જે આગળના જે રિવિઝન છે એ રિવિઝનમાં કઈ રીતે વિભક્તિ એટલે તો તમને આગળ સમજાવ્યું તે પ્રમાણે નામ છે એક પ્રકારનું. એ સર્વનામને પણ વિભક્તિ લાગે અને નામને પણ વિભક્તિ લાગે. ટૂંકમાં એ વિભક્તિ કઈ છે એ જાણવાની બે રીત છે. એક છે જે શબ્દ આપ્યો છે એની પાછળ લાગેલો પ્રત્યય, એટલે કે ને હોય તો બીજી, માથી હોય તો ત્રીજી, અને સંસ્કૃતમાં પણ પ્રત્યય લાગવાના છે એટલે એના પરથી આપણને ખ્યાલ આવશે. પરંતુ બીજી રીત છે જે કંઈક વાક્ય આપેલું છે એમાં જે ક્રિયાપદ છે, જેમ કે લખે છે, તો લખે છે ને પ્રશ્ન પૂછતા આપણને જે જવાબ મળે, જેમ કે દેવદત્ત શાળામાં પત્ર લખે છે, દેવદત્ત શાળામાં લેખ લખે છે કે કાવ્ય લખે છે. તો લખે છે, કોણ લખે છે? દેવદત્ત પહેલી વિભક્તિ થશે. ક્યાં લખે છે? શાળામાં બીજી વિભક્તિ થશે. શું લખે છે? લેખ, શાળામાં એ 7મી વિભક્તિ થશે. શું લખે છે? લેખ, કાવ્ય કે શ્લોક, તો એની બીજી વિભક્તિ થશે. તો આમાં પહેલી, 7મી ને બીજી વિભક્તિ આવી. તો એ આપણે કેવી રીતે જાણ્યું? તો પ્રશ્ન પૂછીને. ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી આપણને વિભક્તિની ઓળખ થાય છે. હવે એ વિભક્તિઓ સંસ્કૃતમાં કેવી રીતે એનો વાક્ય બને છે એ આપણે જોઈશું. તો પહેલાં તો અલગ અલગ પ્રકારના નામ આવે છે. મેં તમને આ ગયા વિડીયોમાં કીધું એ પ્રમાણે જે નામનો અંત અથી આવતો હોય, જેમ કે રામ, જન, તો એ અકારાંત કહેવાય. પાછા એમાં 2 પ્રકાર પડે, પુલ્લિંગ અને નપુંસકલિંગ. પછી જો જે નામને આ સ્વર લાગતો હોય તો એના સ્ત્રીલિંગ એક જ પ્રકાર છે. આપણા ભણવામાં કયા છે એ પ્રમાણે હું જાઉં છું. જે નામને ઈ સ્વર પણ રસ્વ ઈ, તેના 2 પ્રકાર પડે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. એમાં કવિ, મુનિ, અગ્નિ આ બધા પુલ્લિંગ છે, ને ભૂમિ, વૃષ્ટિ, સંહતિ એ બધા સ્ત્રીલિંગ છે. જેને ઈ પણ દીર્ઘ ઈ સ્વર લાગે એવા નામ, તો નદી, શતાબ્દી, રજની, દેવી વગેરે. અને જેનો ઉ સ્વર લાગે એવા નામ તેમાં ભાનુ, ગુરુ, સાધુ, પશુ વગેરે પણ પુલ્લિંગ નામ છે આ બધા. ઉ સ્વર લાગે એવા નામ તો એમાં ધેનુ, તનુ, રજ્જુ અને રેણુ પણ આ બધા સ્ત્રીલિંગ છે. તો ઈ, રસ્વ ઈમાં પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ આવે, રસ્વ ઉમાં પણ પુલ્લિંગ સ્ત્રીલિંગ આવે, દીર્ઘ ઈમાં ફક્ત સ્ત્રીલિંગ આવે, અને દીર્ઘ ઉ આવતું નથી. આપણને જેટલું કોર્સમાં છે આપણે જોઈ લઈએ. તો દરેકના એ સિવાય મેં તમને પ્રમાણે કીધેલું કે સર્વનામ છે એના પણ પ્રકાર પડે. મુખ્ય સર્વનામ તો આપણને ખ્યાલ જ છે. પહેલું તો હું, બીજું તું અને ત્રીજું તે. આ મુખ્ય થયા, બરાબર ને? આ 3 જ વસ્તુથી આપણે વધારે પડતા વાક્ય બનાવીએ છીએ. ક્યાં તો હું, ક્યાં તો તું અને ક્યાં તે. આ 3 જ વ્યક્તિની વાત કરતા હોય, મુખ્ય 3. પછી તેને બદલે આપણે આ વાપરીએ એ વસ્તુ અલગ છે, પણ મુખ્ય 3 છે. તો એનો એ જે હું સર્વનામ છે એને સંસ્કૃતમાં મેં લખેલું છે અહીંયા ઉપર, અસ્મદ. તું છે એને યુસ્મદ, અને તદ છે એને 3 પ્રકાર પડે. તદ એટલે તે, એમાં 3 પ્રકાર પડશે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. પણ અસ્મદમાં કોઈ પ્રકાર પડતા નથી. તો હવે આપણે શરૂ કરીએ છીએ અકારાંતથી. જો મિત્રો અહીંયા બધા અહીંયા આખો જે કોઠો આપ્યો છે એમાં પ્રત્યયો સાથે આપેલો છે. જુઓ, જનહ માણસ, જનૌ 2 માણસો, અને જનાહા ઘણા માણસો. બીજી વિભક્તિમાં જનમ માણસને, જનો 2 માણસને, જનાન માણસોને, ઘણા માણસોને. જનેન માણસોથી અથવા વડે, જનાભ્યામ 2 માણસોથી અથવા વડે, જનૈહી ઘણા માણસોથી વડે. જનાય માણસ માટે, જનાભ્યામ 2 માણસો માટે, જનેભ્ય માણસો માટે.
જનાત માણસમાંથી, જનાભ્યામ બે માણસોમાંથી, જનેભ્ય માણસોમાંથી. જનસ્ય માણસનું, જનયોહો બે માણસનું, જનનામ ઘણા માણસોનું. જને માણસમાં, જનયોહો બે માણસમાં, જનેસુ માણસોમાં. હે જન, જ્યારે આપણે સંબોધન કરવું હોય ત્યારે આનો ઉપયોગ થઈ શકે. હે જન, હે જનો, હે જના. જો સંબોધન વિભક્તિમાં તમે જોતા હશો તો પહેલી વિભક્તિ જ છે, મતલબમાં પહેલું જે છે એક વચન, એવી રીતે એક વચન તમે ઉતારી શકો, પણ ફક્ત ફરક એટલો છે કે પહેલાંમાં હે જન છે તો વિસર્ગ કાઢી નાખવાનો છે. મોટાભાગે પ્રથમા વિભક્તિ અને સંબોધન વિભક્તિ સરખી જ આવશે, ફક્ત એક વચનમાં કદાચ ફેરફાર આવે. મિત્રો, હવે આ વિભક્તિ છે ને એને યાદ રાખવાની એક ટ્રીક છે, જેથી કરીને તમારે એને ગોખવી નહીં પડે. હું તમને 2-3 પદ્ધતિ બતાવીશ, પણ એમાં તમારે એને યાદ રાખવા માટે તમારે વધારે પડતી જહેમત ન ઉઠાવવી પડે. તો એના માટે જોઈએ આપણે કે જે શબ્દ છે એની પાછળ જે પ્રત્યય લાગેલો છે, જેમ કે જનહ, તો હ છે એને આપણે હ બોલીશું ને, તો આપણે હ લઈશું. હ, જ ન તો બેઠું જ છે, મ, પછી જ ને છે, એ યાદ રાખવાનું છે. ત્યાં જન નથી, ત્યાં જને છે, અને પછી છે ન, તો હ, મ, ન, પછી જ ના છે, તો ય, જ ના ત, જ ન સ્ય, અને જ ને. હ, મ, એન, આઈ, આત, અસ્ય, એ. હ, મ, એન, આઈ, આત, અસ્ય, એ. ફરીથી બોલું છું. હ, મ, એન, આઈ, આત, અસ્ય, એ. તમે આને કોઈક પિક્ચર કે કોઈક એવી રાગમાં પણ ઢાળી શકો, જેથી કરીને તમે એને ઇઝીલી યાદ રાખી શકો. એક ગીત તેજા પિક્ચર કદાચ તમે લોકો જોયું હોય તો એનું એક ગીત છે 1 2 3, તો એ રીતે તમે એને યાદ રાખી શકો. હું એક તમને ફક્ત ઉદાહરણ આપું છું, તમે તમારી રીતે પણ પછી લઈ શકો છો. મેં યાદ રાખવા માટે, એટલે એવી રીતે યાદ રાખી શકાય. એક ઉદાહરણ, તો આ રીતે જનઃ જનમ જનેન જનાયત, જનાત જનસ્ય જનેહ જન, જનેહ જન, જનૌ જનૌ જનાભ્યામ, જનાભ્યામ જનાભ્યામ, જનયોઃ જનયોઃ હે જનો, જનાઃ જનાના, જનૈઃ જનેભ્ય જનેભ્ય જનાનામ, જનેષુ હે જનાઃ રે. આ રીતે એક જ રાગમાં આ તમે તમારી રીતે કોઈ પણ ગીત તમને જે ગમતું એ ગીતમાં તમે આને ઢાળી શકો. એક આ મારો પ્રયત્ન છે, તો તમને મજા પણ આવશે, રૂપો મોઢે પણ થઈ જશે, અને તમને મોઢે કરવા માટે તમારો ટાઈમ પણ નહીં બગડે. તો આ રીતે જનઃ જનમ જનેન જનાય, જના જનસ્ય જને હે જન, જનૌ જનૌ જનાભ્યામ, હે જન પછી આપણે બીજી લીટી લેવાની છે. એમાં જનૌ જનૌ જનાભ્યામ, જનાભ્યામ જનાભ્યામ, જનયોઃ જનયોઃ હે જનો, જનાઃ જનાત જનૈઃ, જનેભ્ય જનેભ્ય જનાનામ, જનેષુ હે જના હે જના હે જન. એ રીતે હે જના પછી પૂરું કરી દેવાનું છે. તો એ રીતે તમે તમારા જે રૂપો છે ને મોઢે રાખી શકો. અથવા મેં તમને કીધું એ પ્રમાણે પહેલી લાઈન મોઢે રાખવી હોય તો હ, મ, ન, ય, તસ્ય, એ. હ, મ, એન, આઈ, આત, અસ્ય, એ. બરાબર, આ રીતે છે. આઈ એટલે કે કાનો અને ય, આત એટલે કાનો અને ત, એન છે ને એમાં એ અને ન, એવી રીતે. પણ એને અલગ નથી લખવાના, ભેગા લખી દેવાના છે.
તો એના પરથી જ ભૂપ, હસ્ત, બાલ, નર, પાચક, તો આવા રૂપો પણ એના પરથી થાય છે, કારણ કે એ બધાની પાછળ અ લાગેલો છે, એટલે એ રૂપો એના પરથી બનશે. હવે દેવમ તરીકેના પણ રૂપો છે. એની પહેલાં ઉપર તમને વાક્યો દેખાય છે. જો વાક્ય કેવી રીતે બનશે, તો મિત્રો વાક્યો બનાવવા માટે પહેલાં તો આપણે વાક્યો બનાવવા માટે જો ઉપર છે પુસ્તકમ અસ્તિ, બરાબર, એ જ વાક્ય આપણે જવા દે, કારણ કે જો તમને નપુંસકલિંગની વિભક્તિ શીખવી નથી. તો પુસ્તકમ અસ્તિ, એમાં પુસ્તકમ છે પહેલી વિભક્તિ છે. તમને કેટલી છે, પુસ્તકમ થોડી પહેલી વિભક્તિ આવે, દેવમ પહેલી વિભક્તિ આવે, એટલે અહીંયા તો આ બીજી વિભક્તિ છે. પણ મિત્રો નપુંસકલિંગમાં પહેલી વિભક્તિમાં મદ લાગે છે, એટલે આ નપુંસકલિંગનું ઉદાહરણ છે. બીજેથી જુઓ, છાત્ર પુસ્તકમ પઠતી, વિદ્યાર્થી પુસ્તક વાંચે છે. કોણ વાંચે છે? વિદ્યાર્થી. શું વાંચે છે? પુસ્તક. આ પહેલી અને બીજી થઈ ને, અહીંયા દેવઃ દેવમ. પછી પુસ્તકેન જ્ઞાનમ ભવતી, એટલે પુસ્તકથી જ્ઞાન થાય છે. તો શેનાથી થાય છે? પુસ્તકથી, ત્રીજી વિભક્તિ. શું થાય છે? જ્ઞાન. શું પૂછવાથી બીજી વિભક્તિ મળે. તમને બધાને મેં યાદ કરાવ્યું જ છે ને. પછી અસ્તિ, પુસ્તકાય સ્થાનમ અસ્તિ, પુસ્તક માટે સ્થાન છે. પુસ્તક માટે સ્થાન છે. કોના માટે સ્થાન છે? પુસ્તક માટે. શું છે? સ્થાન છે. શું છે? બીજી વિભક્તિ. પુસ્તક માટે ચોથી વિભક્તિ. પુસ્તકમાંથી શ્લોક લખે છે. શેમાંથી? પુસ્તકમાંથી, પાંચમી વિભક્તિ. શું લખે છે? શ્લોક, બીજી વિભક્તિ. પુસ્તકનું નામ રામાયણ છે. નું આવે એટલે છઠ્ઠી વિભક્તિ, તમને ખબર જ છે. અને રામાયણમ શું લખે છે? તો રામાયણ. પુસ્તકનું નામ શું છે? તો રામાયણ, બીજી વિભક્તિ. પુસ્તકે અષ્ટૌ અધ્યાયા સંતિ, પુસ્તકમાં 8 અધ્યાયો છે. પુસ્તકમાં 8 અધ્યાયો છે. શેમાં? પુસ્તકમાં. તો આ બધાથી પ્રશ્નો કર્યા. શેમાં એટલે સાતમી વિભક્તિ, પુસ્તકસ્ય છઠ્ઠી વિભક્તિ. તો આ રીતે વાક્યો બને છે. તેવી રીતે જો દેવના રૂપો એ અકારાંત પુલ્લિંગના રૂપો છે, એના દ્વારા પણ વાક્ય બને. જેમ કે જુઓ, અહીંયા નીચેના 3 વાક્ય આપે છે. બાલિકા હસ્તેન શ્લોકમ લિખતી. બાલિકા એ આકારાંત છે, એને આપણે નથી જોવાનું. હસ્તેન, દેવેન, ત્રીજી વિભક્તિ થઈ. તો એને પ્રશ્ન પૂછો, લિખતી શેનાથી લખે છે? હાથથી. શું લખે છે? શ્લોકમ. પચતી રાંધે છે. કોણ રાંધે છે? પાચક એટલે રસોઈયો. શેનાથી રાંધે છે? અગ્નિના, અગ્નિથી. શું રાંધે છે? ઓદનમ એટલે ભાત રાંધે છે. ત્રીજું વાક્ય જુઓ, કરોતી, દેવગણ મેઘયા મેઘાવિનમ કરોતી. દેવગણ કોણ? તો દેવગણ. શેનાથી? મેઘયા. શું કરે છે? મેઘાવિનમ, બુદ્ધિશાળી કરે છે. તો આ રીતે આ જે અકારાંતના રૂપો છે એના પરથી આ વાક્ય બનાવેલું છે. હવે આપણે જે આ રૂપો છે, મેં અકારાંતમાં બાલ શબ્દ લીધો છે. તમારી ચોપડીમાં તમે આ રીતે જોઈ શકો છો જન શબ્દ છે, પણ મેં થોડો આ તો શબ્દ આપ્યો જ છે તમને ચોપડીમાં. દેવ શબ્દ પણ આપેલો છે, જન શબ્દ પણ આપેલો છે, બરાબર. એટલે મેં અલગ શબ્દ લીધો છે બાલ. તો જો 7 વિભક્તિ પરથી 7 શબ્દો લીધા છે મેં. જુઓ, બાલહ, બાલો, બાલાહ. તો એ પહેલી વિભક્તિને સમજાવવા માટે બાલહ ખેલતી, બરાબર. બાલહ ખેલતી એવું તમે લઈ શકો. એટલે બાળક રમે છે. કોણ રમે છે? બાળક. હવે તમે અહીંયા મેં નથી લખ્યું, પણ તમે તમારી રીતે વાક્ય બનાવવું હોય તો બનાવી શકો. બાલને બદલે બાલવ લેવું હોય તો બાલવ, પણ ક્રિયાપદ બદલાશે. બાલવ ખેલતઃ. કેમ? 2 બાળક છે ને, એટલે ક્રિયાપદમાં તમારે દ્વિવચનનું રૂપ લેવું પડશે.
દ્વિવચનનું રૂપ એટલે એક વચનનું રૂપમાં તી, બહુવચનના રૂપમાં તહ, અને દ્વિવચનના રૂપમાં તહ અને બહુવચનના રૂપમાં અંતિ. તો એ રીતે બાલહ ખેલતી, જો બાલો હોય તો ખેલતઃ, અને બાલાહા હોય તો ખેલંતી. ફક્ત ક્રિયાપદ એટલે ફક્ત કરતા હોય તો હંમેશા કરતા પ્રમાણે ક્રિયાપદ આવે. પછી જો એ બાલ કર્મ થઈ જાય તો એના પ્રમાણે ક્રિયાપદ આવશે નહીં. ચલો જુઓ હવે બીજું વાક્ય. ગુરુહુ બાલમ પશ્યતિ. ગુરુ બાળકને જુએ છે. કોને જુએ છે? બાળકને. એની બીજી વિભક્તિ આવી. કોણ જુએ છે? બાલહ. પહેલી વિભક્તિ આવી. આગળ જુઓ. બાળકથી પુસ્તક લખાય છે. શેનાથી પુસ્તક લખાય છે? કોનાથી પુસ્તક લખાય છે? બાળકથી. એની ત્રીજી વિભક્તિ. પહેલું આવ્યું બાલહ, બીજું આવ્યું બાલમ, ત્રીજું આવ્યું બાલે ન. ચોથું, જનની બાળક માટે પુસ્તક લાવે છે. માતા બાળક માટે પુસ્તક લાવે છે. બાલકાય. વયમ આપણે બાલકાત યુવકમ ભવામાં, આપણે બાળકમાંથી યુવક બનીએ છીએ. બાલકાત. બરાબર, પાંચમી વિભક્તિ. બાલકસ્ય હાસ્યમ સુંદરમ અસ્તિ. બાળકનું હાસ્ય સુંદર છે. તો બાળકનું છઠ્ઠી વિભક્તિ. બાલે અનેકાહ ગુણાહ અસ્તિ. બાળકમાં, બાલે એટલે બાળકમાં અનેક ગુણો છે. બરાબર. તો આ રીતે બધા બાળ શબ્દ જે છે એની સાતે સાત વિભક્તિ મેં અહીંયા બતાવી દીધી છે તમને. હવે આપણે જોઈશું આકારાંત. આકારાંતમાં પણ એ પ્રમાણે જ છે. ડાયરેક્ટ આપણે આકારાંતના રૂપો જોઈએ. લતા આવશે એમાં પહેલાં. લતા લતે લતાહ, લતામ લતે લતાહ, લતયા લતાભ્યામ લતાભિ, લતાયૈ લતાભ્યામ લતાભ્યઃ, લતાયાહ લતાભ્યામ લતાભ્યઃ, લતાયાહ લતયોઃ લતાનામ, લતાયામ લતયોઃ લતાસુ. હે લતે, હે લતે અને હે લતા. આ રીતનું તમારે છે. હવે આને પણ તમારે યાદ રાખવાની ટ્રીક છે. ડેશ પહેલી વિભક્તિની વાત કરું છું, એક વચનની. તે પણ ફક્ત એક વચનની સાથે વિભક્તિ જોઈ લઈએ આપણે. ડેશ કેમ બોલ્યું? કારણ કે લતાને કોઈ પ્રત્યય લાગેલો નથી, એકલું લતા જ છે. ડેશ મ યા યૈ યાહા યાહા યામ. ડેશ મ યા યૈ યાહા યાહા યામ. પણ બધામાં અહીંયા યાદ રાખજો, બધામાં લતા જ લખવાનું છે. ફક્ત ત્રીજી વિભક્તિમાં લત શબ્દ આવશે. તો આના પરથી આપણે વાક્ય જોઈએ. પહેલી વિભક્તિનું વાક્ય જોઈએ. કથા રોચક અસ્તિ. એટલે વાર્તા રોચક છે, મને ગમે તેવી છે. તો શું રોચક છે? કથા. કોણ રોચક છે? કથા. ગુરુહુ કથામ કથયતિ. ગુરુ કથા કહે છે. શું કહે છે? કથા. એટલે બીજી વિભક્તિ. કથાથી બાળકને બોધ મળે છે. શેનાથી બોધ મળે છે? કથાથી. કથયા. ત્રીજી વિભક્તિ દેખાતું છે તમે. તૃતીયામાં લતયા છે, અહીંયા કથયા છે. સહ કથાયૈ પુસ્તકમ આનયતિ. તે કથા માટે પુસ્તક લાવે છે. કથાયૈ લતાયૈ. સહ કથાયાહ બોધમ ગૃહ્યતે. તે કથામાંથી બોધ ગ્રહણ કરે છે. કથાયાહ અહીંયા આવશે લતાયાહ. સ કથાયાહ વાચનમ કરોતિ. તે કથાનું વાંચન કરે છે. કથાયામ અનેકાની પાત્રાણી સંતિ. કથામાં અનેક પાત્રો છે. અહીંયા લતાયામ છે તો અહીંયા કથાયામ. અનેક પાત્રો છે. શેમાં? તો કથામાં. તો આ રીતે આકારાની વિભક્તિ થઈ. પુસ્તકની નપુંસકલિંગ વિભક્તિ છે. નપુંસકલિંગમાં મિત્રો યાદ રાખજો, હવે આ આકારાંત છે ને, આ અકારાંત છે, પણ નપુંસકલિંગ છે. આગળ જોયું આ તમે, એ પુલ્લિંગ હતું. જુઓ, અકારાંત પુલ્લિંગ. હવે આવ્યું આ આકારાંત સ્ત્રીલિંગ. ફરી પાછું આવશે આ અકારાંત નપુંસકલિંગ. બરાબર છે? એટલે અકારાંત સ્ત્રીલિંગ નથી, ને બદલે આકારાંત સ્ત્રીલિંગ છે.
એમાં તમે જોશો તો પહેલી અને બીજી વિભક્તિ જ અલગ છે, બાકીની ત્રીજી અને સાતમી વિભક્તિ, બાકીની ત્રીજીથી સાતમી વિભક્તિ જે છે એ અકારાંત પુલ્લિંગ પ્રમાણે આવશે, એટલે કે બાલ કે દેવ એ રીતે આવશે. તો એ જોઈએ, પુસ્તકમ, વાક્ય જોઈએ આપણે એટલે તમને ખ્યાલ આવે. પુસ્તકમ અસ્તિ, આપણે જોયું પુસ્તક છે. બાલઃ પુસ્તકમ પઠતી, બાળક પુસ્તક વાંચે છે, બીજી વિભક્તિ પુસ્તકમની. પુસ્તકેન જ્ઞાનમ ભવતી, પુસ્તકથી જ્ઞાન મળે છે. આપણે આ જોઈ ગયા ને, આ પુસ્તકની વિભક્તિઓ આપણે આગળ જોઈ ગયા છે. હવે અહીંયા જો મેં એક સૂચના લખી છે કે ચોપડીમાંથી 90, ચોપડીમાં પાના નંબર 90માંથી મુનિની, ત્યારબાદ મેં જે પ્રમાણે સિક્વન્સ કીધા છે એ પ્રમાણે લખજો. ચોપડીમાંથી તમારી વ્યાકરણની નોટમાં પાના નંબર 90માંથી મુનિની, અને ત્યાર પછી પાના નંબર 91માંથી ભૂમિની અને નદીની, અને ત્યારબાદ ફરી પાના નંબર 91માંથી ભાનુની, અને પછી ત્યારબાદ પાના નંબર 93માંથી ધેનુના રૂપો પુસ્તકમાંથી જોઈને લખવા. એટલે પહેલાં આ 3 તો લખી જ દેવાના છે. બાલઃ, પછી તમે લખજો પુસ્તક, પછી લખજો લતા. પહેલાં બાલ, પછી પુસ્તક, પછી લતા, અને ત્યારબાદ ચોપડીના પાના નંબર 90માંથી મુનિની, પછીનું છોડી દેવાનું છે. ત્યારબાદ પાના નંબર 91માંથી ભૂમિ અને નદીની, ફરી પાછા પાના નંબર 90 પર આવવાનું છે, જે બાકી રહી ગયું તે ભાનુની, અને પછી 93માંથી ધેનુની વિભક્તિ પાઠ્યપુસ્તકમાંથી લખવાની છે. આટલું કમ્પ્લીટ થયા બાદ તમારે આગળનો પછી વિડીયો જોવાનો છે. આગળનો વિડીયો જોવાનો છે, અને આ જે છે આટલી વસ્તુઓ તે નોટમાં ઉતારવાની છે. પણ આ શું છે એ હું તમને સમજાવી દઉં. પહેલાં આ જે કઈ આ વસ્તુ શું છે એ પહેલાં હું તમને સમજાવી દઉં, અને ત્યારબાદ આપણે આગળ જઈએ. તો આ મિત્રો, જેમ આપણે નામ જોયા તેમ આ સર્વનામ છે. 3 સર્વનામ મુખ્ય છે, હું, તું અને તે. 3 સર્વનામ મુખ્ય છે, હું, તું અને તે. તો એ સર્વનામમાં હું સર્વનામ પહેલાં જોઈએ. હું મતલબ કે અસ્મત સર્વનામ, સંસ્કૃતમાં એને અસ્મત સર્વનામ કહેવાય. તો હું સર્વનામમાં અહમ એટલે હું, 2 માટે આવામ, અને અમે માટે વયમ. આ તમે 3 શબ્દ જાણો છો. પણ એને ને પ્રત્યે, આમાં પણ પ્રત્યય લાગશે ને, જેમ શબ્દમાં પ્રત્યય લાગતા હતા, નામમાં પ્રત્યય લાગતા હતા, એમ સર્વનામમાં પણ પ્રત્યય લાગે, અને પાછા એ જ લાગશે. ને, બીજામાં ને, ત્રીજામાં થી, ચોથામાં માટે, પાંચમામાં માંથી, છઠ્ઠામાં નોની નુના, અને સર્વનામ છે ને એટલે રોરી રૂરા આવશે, અને સપ્તમીમાં માં. અહમ, આવામ, વયમ, હું, અમે, બે, અમે. મામ, આવામ, અસ્માન, મને, અમને, બેને, અમને. મયા, આવાભ્યામ, અસ્માભિ, મારાથી, અમારા બેથી, અમારાથી. મહ્યમ એટલે મારા માટે, આવામ અમારા બે માટે, અસ્મભ્યમ અમારા માટે. મત મારાથી, આવાભ્યામ અમારા બેમાંથી, અસ્મત અમારામાંથી. મમ મારું, આવયો અમારા બેનું, અસ્માકમ અમારું કે આપણું પણ ચાલે. મયી મારામાં, આવયો અમારા બેમાં, અસ્માસુ અમારામાં. આ થઈ અસ્મદની વિભક્તિ. તમે જોઈ શકો અસ્મદ અને યુસ્મદ સરખી જ છે. અહીંયા અહમ છે તો અહીંયા ત્વમ છે. મિત્રો આ તમારે ઉતારવાનું છે તમારી નોટમાં. પહેલાં ત્યાં મેં કીધું 93 નંબરના પાના સુધીનું ઉતારવાનું, ત્યારબાદ તમારે આ જે રૂપો છે એ ઉતારવાના રહેશે. 93 નંબરના પાના પરનું ઉતારાઈ જાય ત્યાર પછી તમારે ચોપડીમાંથી નથી ઉતારવાનું. પછી તમારે અહીંયા, કારણ કે અહીંયા ગુજરાતી પણ આપેલું છે એટલે આ નોટમાંથી જ ઉતારવાનું છે. હવે આપણે કમ્પેરિઝન કરીએ અસ્મદ સર્વનામ અને યુસ્મદ સર્વનામ. અસ્મદ અહમ ત્વમ, આવામ યુવામ. જો આ બાજુ દ્વિવચનમાં આડું આડું જોતા જજો. બહુવચનમાં જુઓ, અહીંયા વયમ છે, યુયમ છે. શબ્દમાં જરાક જ ફેર છે. અહીંયા મામ, અહીંયા ત્વામ, દ્વિવચન. આવામ યુવામ, અસ્માન યુસ્માન. તમારે આડું જોવાનું છે. પહેલી વિભક્તિમાં આડું જોવાઈ ગયું, બીજી વિભક્તિમાં આડું, ત્રીજી વિભક્તિમાં જુઓ.
અહીંયા છે મયા ત્વયા આવાભ્યામ યુવાભ્યામ અસ્માભિઃ યુષ્માભિઃ મહ્યમ તુભ્યમ આવાભ્યામ યુવાભ્યામ આવાભ્યામ યુવાભ્યામ અસ્મભ્યમ યુષ્મભ્યમ. પછી પાંચમી વિભક્તિ ત્વત અહીંયા આવશે મત, અહીંયા આવશે ત્વત, અહીંયા આવાભ્યામ યુવાભ્યામ અસ્મત યુષ્મત. છઠ્ઠી વિભક્તિ અહીંયા આવશે મમ તવ આવયોઃ યુવયોઃ અસ્માકમ યુષ્માકમ મયી ત્વયી આવયોઃ યુવયોઃ અસ્માસુ યુષ્માસુ. આડું જોવાનું હતું તમારે, બરાબર. તમે ફરી આ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવે. એટલે તમારે આ એક મોઢે કરો એટલે આ મોઢે કરવાની જરૂર રહેતી નથી. તમારે ફક્ત કયા ફેરફાર છે ફક્ત જોઈ લેવાના, બાકીનું બધું એમનું એમ જ છે. ને ભાષાંતર પણ સેમ જ છે. અહીંયા હું મને લગાવવાનું, હું મને મારા એ રીતે લગાવવાનું છું. અહીંયા તું તને તારા એવી રીતે લગાવવાનું છે. એટલે વધારે ઝાઝો ફેરફાર થતો નથી. ત્યારબાદ આપણે આવીશું તદ સર્વનામ એટલે કે તે સર્વનામ. તો તેમાં તમને મેં આગળ સમજાવ્યું છે એ પ્રમાણે 3 આવે ને, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. અસ્મદ અને યુષ્મદમાં એવું નહીં આવે. હું એટલે હું, એ પછી કોઈ પણ હોય. સ્ત્રી હોય એના માટે પણ પોતે એ વ્યક્તિ હું એમ વાપરે છે, અને એ પુલ્લિંગ હોય તો પણ એ હું જ વાપરે છે. એટલે એમાં કોઈ ફેરફાર થતા નથી. પરંતુ તેમાં ફેરફાર થાય છે. તે સ્ત્રી હોય તો આપણે તેણી કહીએ છીએ, બરાબર ને. હી, સી અને ઇટ એ રીતે ફેરફાર થાય છે. એ પ્રમાણે અહીંયા પણ સહ, હી, સા સ્ત્રી, અને પછી આવશે નપુંસકલિંગ તદ. તો અહીંયા પહેલાં તદ સર્વનામ પુલ્લિંગ જોઈએ. સહ, તમ. હવે આ પુલ્લિંગ જે છે તમને કોના પ્રમાણે છે તમને ખ્યાલ આવી ગયો હશે. દેવ પ્રમાણે છે. દેવઃ દેવમ દેવેન. જુઓ તમે, દેવઃ દેવમ દેવેન. ચોથું છોડી દો. દેવાત દેવસ્ય, સાતમું છોડી દો. ચોથું ને સાતમાને છોડીને બધા તમારે દેવ પ્રમાણેના રૂપો છે. તમે દેવ મોડે કર્યા તો દેવ, જન મોડે કર્યા હોય તો જન. આઠમામાં તમે રામની વિભક્તિ મોડે કર્યો તો એ પણ ચાલે. દેવૌ દેવૌ દેવાભ્યામ 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 દેવયોઃ દેવયોઃ. એ રીતે તૌ તૌ તાભ્યામ 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 તયોઃ તયોઃ. તે તાન તૈઃ તેભ્યઃ તેભ્યઃ તેષામ તેષુ. તો આ રીતે થશે. ત્યારબાદ આ 3 વિભક્તિ આ 3 વચન જોયા એ તમે જોશો તો એ પ્રમાણે સીધા દેવના રૂપો જ મૂકી દીધેલા છે, ફક્ત થોડો ફેરફાર કરીને. એના ગુજરાતી મિનિંગ પણ મેં નીચે લખ્યા જ છે. સહ એટલે તે, તમ એટલે તેને, તેને એટલે તેનાથી, તસ્મે એટલે તેના માટે અથવા તે માટે, તસ્માત એટલે તેમાંથી, તસ્ય એટલે તેનું, તસ્મિન એટલે તેમાં. તો આ રીતે આ લખવાના છે તમારે. તેવી રીતે તત્ સર્વનામ નપુંસકલિંગ છે. તેમાં મેં તમને કીધું એ પ્રમાણે ફક્ત પહેલી અને બીજી વિભક્તિ જ બદલાશે. પહેલી વિભક્તિમાં અહીંયા શું છે, સહ, તૌ, તે છે, પણ અહીંયા તત, તે, તાની. બીજી વિભક્તિમાં શું છે, તમ, તૌ, તાન. એને બદલે ફરી પાછું ઉપરનું જ ઉતારી દેવાનું, તત, તે, તાની. પછી આમાં શું છે, તેન તાભ્યામ તૈહિ. તો અહીંયા પણ તેન તાભ્યામ તૈહિ. છેલ્લે સુધી આમનું આમ જ છે. પુલ્લિંગ અને નપુંસકલિંગમાં ફક્ત પહેલી બીજી વિભક્તિ જ અલગ આવશે, બાકીની તેમની તેમ જ રહેશે. હવે આપણે જોઈશું તદ સર્વનામ સ્ત્રીલિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું આ કાઢી નાખું છું, એક જ મિનિટ. તો હવે સ્ત્રીલિંગ જોઈએ. એમાં તદ સર્વનામ સ્ત્રીલિંગમાં તેણી શબ્દ વપરાય છે. સ્ત્રી માટે આપણને ખબર છે. તો સા એટલે તેણી, તે, તેણી બે, અને તાહા એટલે તેણી ઓ. હવે આ જે તમે જુઓ છો એને આપણે લતા પ્રમાણે પણ, લતા તમને જો આવડે તો આ આવડી જાય. જેમ કે તમે જોશો તો લતા, લતે ને લતા, બરાબર, પ્રથમા વિભક્તિ. તો અહીંયા સા, તે, તા. લતામ, લતે, લતા બીજી વિભક્તિ. તો તામ, તે, તાહા. લ કાઢી નાખવા છે. લતયા, લતાભ્યામ, લતાભિઃ.
તો તયા તાભ્યામ તાભિઃ. લતાયૈ એને બદલે તસ્યૈ, લતાભ્યઃ લતાભ્યામ અને લતાભ્યઃ તો તસ્યૈ તાભ્યામ તાભ્યઃ. લતાયાહ તો અહીંયા તસ્યાહ, લતાભ્યામ તો અહીંયા તાભ્યામ, લતાભ્યઃ તો તાભ્યઃ. છઠ્ઠી વિભક્તિ લતાયાહ લતયોઃ લતાસામ, લતાનામ. અહીંયા સામ છે તો ત્યાં નામ છે, બસ આટલો જ ફરક છે. લતયાહ લતયોઃ અને લતાનામ એને બદલે આવશે તસ્યાહ તયોઃ તાસામ. પછી સાતમી વિભક્તિમાં આવશે લતાયામ લતયોઃ લતાસુ, તો અહીંયા આવશે તસ્યામ તયોઃ તાસુ. એના મેં ગુજરાતી અર્થ પણ લખી દીધા છે. તો હવે પછી આપણે જે મેં તમને આગળ લખવાનું કીધું કે 90 નંબરના પાના ઉપર, 91 નંબરના પાના ઉપર, 92 નંબરના પાના ઉપરનું જે કંઈ લખવાનું કીધું, આપણી જે આગળ વાત થઈ ગઈ, આ અહીંયા મેં સૂચના લખી છે મિત્રો. એ સૂચનાઓ માં તમને કદાચ કંઈ ગડબડ લાગે કે તમને સમજ ન પડે તો તમારે આ રીતે જ લખી નાખવાનું છે. હું તમને બતાવું છું એ રીતે જ. આ અહીંયા થઈ ગયું. હવે આપણે આ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. એના હું ફોટા તમને મોકલી આપીશ. હવે તમારું જે બાકી છે તે વિભક્તિઓ આપણે જોઈ લઈએ, પછી તમે સ્વાધ્યાય પોથીમાં પૂરી લેજો. હું ફોટા મોકલી આપીશ, પણ પહેલાં સમજી લો. હવે આપણે વાત કરેલી એ પ્રમાણે મુનિ એ ઈકારાંત છે પણ પુલ્લિંગ છે, તો એની વિભક્તિ અને એનું ગુજરાતી તમને મળશે નહીં. ચોપડીમાંથી તમે ઉતારો પણ ત્યાં ગુજરાતી નથી, એટલે ચોપડીમાંથી ઉતારવા કરતાં તમે આમાંથી ઉતારી લેજો. તો આપણે જોઈએ મુનિહિ એટલે મુનિ, મુનિ દીર્ઘઈ છે એટલે 2 મુનિ, અને મુનયઃ એટલે મુનિઓ. બીજી વિભક્તિમાં મુનિમ મુનિને, મુનિ 2 મુનિને, મુનિન મુનિઓ. ત્રીજી વિભક્તિમાં મુનિના એટલે મુનિ વડે, મુનિભ્યામ 2 મુનિ વડે, મુનિભિઃ મુનિઓ વડે. મુનયે મુનિભ્યામ અને મુનિભ્યઃ, એનો મતલબ થશે મુનિ માટે 2 મુનિ માટે, મુનિઓ માટે. મુનેહે મુનિમાંથી, મુનિભ્યામ 2 મુનિમાંથી અને મુનિભ્યઃ મુનિઓમાંથી. મુનેહે છઠ્ઠી વિભક્તિ, મુનિનું મુનિનો, નોનીનુંના પ્રત્યે લાગશે અહીંયા. મુનયોઃ 2 મુનિનું, મુનિના મુનિઓનું. મુનૌ મુનયોઃ મુનિષુ, મુનિમાં 2 મુનિમાં મુનિઓમાં. તેવી જ રીતે ઈકારાંત સ્ત્રીલિંગ થશે ભૂમિ, તેની પણ સેમ આ રીતે જ વિભક્તિઓ આવશે. ભૂમિહિ ભૂમિ ભૂમયઃ, ભૂમિ 2 ભૂમિ ભૂમિઓ, ભૂમિમ ભૂમિ ભૂમિહિ ભૂમિને 2 ભૂમિને ભૂમિઓને. ભૂમ્યા ભૂમિભ્યામ ભૂમિભિઃ, ભૂમિથી 2 ભૂમિથી ભૂમિઓથી. અહીંયા વૈકલ્પિક રૂપ છે, કોઈ વખત ભૂમ્યય પણ પૂછાય ને કોઈ વખત ભૂમયે પણ પૂછાય, તો બંને ચોથી વિભક્તિ છે. ભૂમિ માટે 2 ભૂમિ માટે અને ભૂમિઓ માટે. પછી ફરી પાછી પાંચમીની પણ 2 છે, ભૂમ્યાહ અને ભૂમે એટલે ભૂમિમાંથી. હવે મિત્રો આજે 2 વિભક્તિ આપી છે ને, એ કેવી રીતે છે હું તમને સમજાવી દઉં. જે પહેલી જે છે ને તે લતા પ્રમાણેની છે અને બીજી જે છે તે મુનિ પ્રમાણેની છે. તમે તમારે કમ્પેરિઝન કરવી હોય તો તમે કરી શકો. જો હું તમને બતાવી દઉં છું તો એ રીતે તમે ને કરી શકો છો. આ જો મુનિની વિભક્તિ છે, આગળ મેં તમને બતાવી એ પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં છે. જો અહીંયા આવ્યું, જો મુનિહિ મુનિમ મુનિના મુનયે એવી રીતે છે ને, મુનેહે મુનેહે ને પછી મુનૌ. આ એક રીત થઈ. જે ભૂમિ છે એમાં આ એક રીત છે અને બીજી લતાની થઈ. લતાની તમને ખ્યાલ જ છે. તો એ આ પહેલી રીત જે છે તમને એ દેખાશે. જો આ પહેલી રીત જે છે, આ પહેલી રીત ચતુર્થીમાં જો પહેલી રીત છે કોની છે? લતાની છે, ને બીજી મુનિની છે. જો અહીંયા મુનિમાં પણ છે મુનયે, તો અહીંયા ભૂમયે. મુનેહે તો અહીંયા આ બાજુ ભૂમેહે. પછી મુનેહે ફરી પાછું તો ભૂમેહે, અને મુનૌ તો ભૂમૌ.
અને આ પહેલી રીત છે તો લતા પ્રમાણેની છે, એટલે આ તમને યાદ રહી જાય એમ છે. તો એના એકવચન, દ્વિવચન અને બહુવચન સેમ આ રીતે લખી નાખજો. પ્રત્યય એક સરખા જ છે, બધામાં જે પ્રત્યય આવે એ જ પ્રત્યય આમાં પણ આવશે. ત્યારબાદ આપણે નદીની વિભક્તિ. તો નદીની વિભક્તિમાં પણ એ જ પ્રમાણે લખેલું છે. નદી, નદી, નદ્યો એટલે બે નદી, નદ્ય એટલે નદીઓ. નદીમ, નદીને, નદ્યો, નદીહી બંનેમાં એ જ પ્રત્યય લાગશે. નદ્યા એટલે નદીથી, બે નદીઓથી, નદીઓથી. નદ્ય એટલે નદી માટે, નદીભ્યામ, નદીભ્યઃ. નદ્યાહા એટલે નદીમાંથી, નદીભ્યામ, નદીભ્યઃ. નદ્યાહા ફરી પાછું નદીનું. નદ્યો બે નદીનું, નદીના નદીઓનું. નદ્યામ એટલે નદીમાં, નદ્યોહો એટલે બે નદીમાં, નદીશું એટલે નદીઓમાં. ને છેલ્લી છે સંબોધન વિભક્તિ. હે નદી, એમાં રસ્વની બદલે દીર્ઘઈને બદલે રસ્વઈ થઈ જશે. હે નદ્યો, હે નદ્યઃ. તો આ નદીની વિભક્તિ થઈ. એ પ્રમાણે ભાનુની વિભક્તિ અને એ પ્રમાણે ધેનુની વિભક્તિ થશે. તો આ જે બધી વિભક્તિઓ જે છે એ તમારે હવે હું તમને એક સરખું સમજાવી જાઉં છું. આ નદીની વિભક્તિ થઈ ગઈ. ભાનુ અને ધેનુ એ પહેલાં સમજી લઉં, પછી તમારે કેવી રીતે લખવાનું છે એ તમે જોઈ લેજો. જુઓ, ભાનુ એટલે ભાનુ શબ્દ બોલે એમાં ઉ આવે છે, તો એ ઉકારાંત છે પણ પુલ્લિંગ છે. ભાનુ એટલે સૂર્ય, તો ભાનુહુ, ભાનુ, ભાનવઃ એક વચન થશે, એનો અર્થ થશે ભાનુ. પછી ભાનુમ, ભાનુ, ભાનુન. અહીંયા મેં દ્વિવચનના ગુજરાતી લખ્યા નથી, તમારે લખી દેવાના છે. કેમ? કારણ કે એક સરખા જ આવશે, મતલબ અહીંયા બે લખવાનું છે ને અહીંયા ઓ લખવાનું છે. બરાબર છે. સૂર્યને એવી રીતે ભાનુમ, સૂર્યને, ભાનુ, ભાનુન એટલે બે સૂર્ય, સૂર્યો, સૂર્યોને. ભાનુના એટલે સૂર્યથી. ભાનુભ્યામ, ભાનુભિઃ. ભાનવે એટલે સૂર્ય માટે, ભાનુભ્યામ, ભાનુભ્યઃ. ભાનોહો એટલે સૂર્યમાંથી, ભાનુભ્યામ, ભાનુભ્યઃ. ભાનોહો એટલે સૂર્યમાંથી, ભાનુભ્યામ, ભાનુભ્યઃ. ભાનોહો એટલે સૂર્યનું, ભાનવોહો ભાનુનામ. ભાનૌ એટલે સૂર્યમાં, ભાનવોહો ભાનુષુ. હે ભાનો, હે ભાનુ, હે ભાનવઃ. એ જ રીતે ધેનુની છે, મતલબમાં ઉકારાંત છે. આગળ આપણે આજે જોઈ એ ઈકારાંત નથી, 3 મુનિ, ભૂમિ અને નદી. આમાં આ બે જે છે તે રસ્વઈ છે, તેમાં આ પુલ્લિંગ છે અને આ સ્ત્રીલિંગ છે. અને આ એકલી સ્ત્રીલિંગ જ છે, દીર્ઘઈ છે તે એકલી સ્ત્રીલિંગ જ છે. હવે આવશે રસ્વ ઉકારાંત પુલ્લિંગ, આપણે જોઈ ગયા. હવે રસ્વ ઉકારાંત સ્ત્રીલિંગ છે, પણ આ રસ્વ ઉકારાંત છે પણ સ્ત્રીલિંગ છે. ધેનુ, ધેનુ એટલે ગાય, ગાય કેવી એટલે સ્ત્રીલિંગ આવશે. તો ધેનુ હુ, ધેનુ, ધેનવઃ. ધેનુમ, ધેનુ, ધેનુહુ. બરાબર. પહેલાંમાં ગાય, પછી બે ગાય, પછી ગાયને. ધેનવાહા એટલે ગાયથી, ધેનવા ગાયથી. ધેનુભ્યામ, ધેનુભિઃ. ધેનવઈ. આમાં પણ જુઓ ભૂમિની જેવું જ છે. ભૂમિ એ ઇકારાંત સ્ત્રીલિંગ હતું, એમાં બે વૈકલ્પિક રૂપ હતા. તેવી રીતે અહીંયા ઉકારાંત છે અને સ્ત્રીલિંગ છે, એટલે એમાં પણ બે વૈકલ્પિક રૂપ આવશે. એક વૈકલ્પિક રૂપ છે એ લતા પ્રમાણે છે અને બીજું વૈકલ્પિક રૂપ છે એ મુનિ પ્રમાણે છે. બરાબર છે. અથવા ભાનુ પ્રમાણે કહેશો તો પણ ચાલે. એક ભાનુ પ્રમાણે છે ને એક લતા પ્રમાણે છે. તો ધેનવા, ધેનુભ્યામ, ધેનુભિઃ. ધેનવઈ અથવા ધેનવે, ધેનુભ્યામ, ધેનુભ્યઃ. ધેનવાહા, ધેનોહો. ધેનુભ્યામ, ધેનુભ્યઃ. ધેનવાહા, ધેનોહો, ધેનવોહો, ધેનુનામ. પછી ધેનવામ, ધેનૌ, ધેનવોહો, ધેનુષુ. ધેનવા લખાઈ ગયું છે, એને બદલે ધેનવો લખી દેજો. ધેનવો, ધેનુષુ. હે ધેનૌ, હે ધેનૌ, હે ધેનુ, હે ધેનવઃ. તો આ બધા અહીંયા પૂરા થાય છે. હવે આપણે આનું કેવી રીતે લખવાનું એ ફરીથી એકવાર મિત્રો ધ્યાનથી સાંભળી લેજો. ઘણા બધા પાના છે એટલે અટવાઈ ન જવાય એના માટે હું ફરીથી તમને કહું છું. તમારે સૌથી પહેલાં આ શરૂઆત છે, આ ઉતારવાની જરૂર નથી. સૌથી પહેલાં તમારે આ જનની વિભક્તિ ઉતારી લેવાની છે. ત્યારબાદ તમારે આ બાલની વિભક્તિ ઉતારવાની છે અને નીચેના વાક્યો ઉતારવાના છે. ત્યારબાદ લખતા જજો, ન ધ્યાન હોય તો લખતા જજો.
પહેલાં જનની, પછી દેવની એની નીચેના વાક્યો, પછી લતાની એની નીચેના વાક્યો, પછી પુસ્તકની એની નીચેના વાક્યો, પછી આ હમણાં આ જે મેં સૂચના લખી છે એના પર હમણાં ધ્યાન ન આપતા. ત્યારબાદ આપણે આ નથી લખવાનું, સર્વનામ પછી આવશે. આ બધું લખવાનું નથી, આ તમારે સદેપોથીમાં લખી દેવાનું છે. હવે પછી તમારે નોટમાં શું લખવાનું છે? મુનિ, ત્યારબાદ ભૂમિ, ત્યારબાદ નદી, ત્યારબાદ ભાનુ અને ત્યારબાદ ધેનુ. આટલું તમારે નોટમાં લખ્યા પછી સર્વનામ તરફ જવાનું છે. પછી સર્વનામ તરફ જવાનું છે. એ સર્વનામમાં પહેલાં સર્વનામ લખવાનું છે અસ્મત સર્વનામ, જે હું તમને સમજાવી ગઈ છું. ત્યારબાદ યુસ્મત સર્વનામ. તમને ન સમજ પડે તો તમે હું જેમ બોલું છું તેમ હમણાં નોટ કરી લો, એ પ્રમાણે તમારે લખવાનું છે. પછી તદ સર્વનામ, એમાં પહેલાં પુલ્લિંગ, પછી આ પુલ્લિંગ અને પછી આ નપુંસકલિંગ અને પછી સ્ત્રીલિંગ. બરાબર છે? ફરી એકવાર સમજાવી જાઉં છું, તે ધ્યાન આપજો. સર્વનામ છેલ્લે લખવાના છે, પહેલાં બધા નામના રૂપ લખી દેવાના છે. મેં ભલે સર્વનામ પહેલાં સમજાવ્યા છે, પણ તમારે લખતી વખતે સર્વનામ છેલ્લે લખવાના છે, આ 3 સર્વનામ. બરાબર છે? એટલે ફરી એકવાર સમજી લઈએ આપણે. પહેલું પેજ તમારું આવશે આ જન, લખતા જાઓ. બીજું દેવ, ત્રીજું બાલહ, બંને એક જ છે. ચોથું લતા, પાંચમું પુસ્તક, પછી પાંચમું પુસ્તક. પછી આ લખવાનું નથી, સર્વનામ છેલ્લે રહેવા દેવાના છે. ત્યારબાદ સદેપોથી પૂરી દેવાની છે. ત્યારબાદ તમારે આ મુનિ, ભૂમિ, નદી, ભાનુ, ધેનુ આટલા રૂપ લખી નાખવાના. અને પછી પેલા 3 સર્વનામ આ બતાવ્યા એ, આ 3 સર્વનામ અસ્મદ, યુસ્મદ, તદ, બરાબર, પુલ્લિંગ, નપુંસકલિંગ અને સ્ત્રીલિંગ. ત્યારબાદ તમે સદેપોથી પૂરો તો પણ ચાલશે. હવે આપણે સદેપોથીનું જે કામ છે એમાં જે સ્વાધ્યાય છે એ જરા જોઈ લઈએ. તમે પૂરી તો નાખશો પણ હું તમને સમજાવી દઉં. ખાલી જગ્યા પુસ્તકાલયે પઠતી. તમને પઠતી છે એના પરથી ખ્યાલ આવશે કે કયું રૂપ આવશે? છાત્ર આવશે, છાત્રો કે છાત્રાહા? તો અહીંયા છાત્ર આવશે. કેમ? કારણ કે પાછળ પઠતી આપેલું છે, એક વચનનું રૂપ છે. અહમ ગુરુ, ખાલી જગ્યા અહમ છે એટલે સ્વાભાવિક છે મી આવશે, નમા મી. અહીંયા ખાલી જગ્યા દર્શનાય ગચ્છંતી, અંતિ છે એટલે આગળ બહુવચનનું રૂપ આવવું જોઈએ, એટલે ભક્તાહા. વયમ છે એટલે તમારે સ્વાભાવિક છે, વયમ એટલે ઉત્તમ પુરુષ બહુવચન, એટલે ઈ વહે મહે આમ આવશે ને. વયમમાં મહે આવે, અહમમાં ઈ આવે, આવામમાં વહે આવે અને વયમમાં મહે, તો વંદા મહે. હવે અહીંયા છે યુ મુનયઃ, મુનયઃ છે એટલે બહુવચન આવે, એટલે અવસન, કારણ કે મુનિઓ ઘણા બધા છે એટલે બહુવચન આવે. અને ભૂતકાળમાં છે એટલે અવસન આવશે. પછી ખાલી જગ્યા કિમ લિખતી સહ. હવે અહીંયા જે રૂપો છે શોધીને લખવાના છે મિત્રો, તે મેં લખી દીધા છે, એ તમારે જોઈ લેવાના છે. એ મેં લખીને રાખેલા છે કારણ કે આ બધા રૂપો છે દેવ છે એના રૂપો તમારી પાસે બેઠા છે. કવિના રૂપો મુનિ પ્રમાણે આવશે, શાલાના રૂપ લતા પ્રમાણે આવશે, મતીના રૂપ ભૂમિ પ્રમાણે આવશે, ફલમના પુસ્તક પ્રમાણે આવશે અને જનનીના છે નદી પ્રમાણે આવશે. એ પ્રમાણે તમારે શોધીને લખી દેવાના છે. નીચેના માટે તમારે દ્વિતીયા એક વચન, દ્વિતીયા એક વચનમાં ફક્ત એટલું જોવાનું કે મ જે લાગે એ દ્વિતીયા એક વચન. જો અહીંયા બધામાં મ છે. ત્યારબાદ છેલ્લું છે ષષ્ઠી એક વચન, તો એમાં કવેહે એ ષષ્ઠી એક વચન આવશે. તમને રૂપો મેં આપ્યા જ છે, એમાંથી તમારે જોઈને કયું રૂપ ષષ્ઠી વિભક્તિ એક વચનનું છે એ શોધવાનું છે અને લખવાનું છે. એ તમારે ઉતારી લેવાનું છે. અને અંતે
જે ચોપડીનું સ્વાધ્યાય છે તમારે ગૃહ કાર્યમાં લખવાનું રહેશે. ચોપડીનું સ્વાધ્યાય એ તમારે તમારી વ્યાકરણની નોટમાં ગૃહ કાર્યમાં લખવાનું રહેશે. તો મિત્રો આ વિડીયો થોડો લાંબો છે ને તમારે 2 વાર અડધો જોવો હોય તો એમ પણ તમે જોઈ શકો છો. અને કંઈ પણ ન સમજ પડે તો મેસેજ અથવા કોલ કરીને પૂછી લેવું. અસ્તુ.